હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. આજે પપ્પાએ કહ્યું આજ તો કંઈક એવું બનાવજે ખાઈ અને પેટ અને મન બંને ખુશ થઈ જાય. તો મેં આ વિસરાતી જતી રેસીપી બનાવી જેનો સ્વાદ એવો છે કે સ્વાદ દાઢે રહી જશે. ઘણી જૂની રેસીપીઓ એવી છે જે હેલ્ધીની સાથે ટેસ્ટી પણ છે, છતાં આપણે એને હવે ભૂલવા લાગ્યા છીએ. ઘણા ટાઈમ પછી મેં પણ આને બનાવી છે અને ખાઈને થયું ના ભાઈ આજ તો હેલ્ધીની સાથે કાંઈક ટેસ્ટી ખાધું હો. અને જૂની રેસીપી બનાવવી એકદમ સરળ હોય છે, પણ બનાવવાની સાચી રીત જો મળી જાય તો સ્વાદથી ભરપૂર બને છે. આમાં આપણે થોડા ફેરફાર કરીને બનાવી છે જેથી કરીને બાળકો પણ આરામથી ખાઈ લે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ એક મિક્સર જારમાં 10 થી 12 જેટલા આપણે એમાં મેથીના દાણા એડ કર્યા. મેથીના દાણા મિક્સર જારમાં એડ કરી થોડા ક્રશ કરી લઈશું, એટલે ખાતી વખતે કોઈના મોઢામાં આવે તો કોઈ મોઢું બગાડે નહીં. અને ખાસ કરીને બાળકો મેથીનો દાણો આવે એટલે વધારે માથાકૂટ કરતા હોય છે. તો આપણે એને આ રીતે પીસી લઈશું તો કોઈ પણ જાતની ઝંઝટ થશે જ નહીં. અહીંયા શું કર્યું, મેથીના દાણા સાથે થોડો આદુનો ટુકડો, લસણ સાથે તીખા મરચાં અને એક મુઠ્ઠી જેટલા કાચા સિંગદાણા એડ કરી આ રીતનું દરદરું આપણે એને પીસી લેવાનું છે. સિંગદાણા છે વધારે નહીં, એક મુઠ્ઠી જેટલા જ લેવાના છે અને મેં કાચા સિંગદાણા લીધેલા છે. હવે આ પેસ્ટ છે એને થોડી વાર સાઈડમાં રાખી અને આપણે અહીંયા લીધું એક મિક્સિંગ બાઉલ. હવે મિક્સિંગ બાઉલમાં 1 કપ જેટલો ચોખાનો લોટ એડ કરીએ. ચોખાનો લોટ તમારી પાસે નથી તો એની જગ્યાએ કયો લોટ યુઝ કરવો એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. હવે ચોખાનો લોટ છે એને પલાળવા માટે આપણે લીધી છે ખાટી છાશ. તો હું તમને માપ સાથે જણાવું છું. એની પહેલાં અહીંયા જોઈ શકો છો આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દીધું. હવે જે વાટકીથી આપણે ચોખાનો લોટ લીધો છે એ જ વાટકી ભરી અને આપણે શરૂઆતમાં છાશ લઈ લઈએ. આ 1 વાટકી જેટલી છાશ આપણે સીધી જ લોટમાં એડ કરી દીધેલી છે. હવે કોઈ ડર રાખવાની જરૂર નથી. 1 વાટકી લોટ લીધો તો 1 વાટકી છાશ તો શરૂઆતમાં એડ કરી જ દેવાની છે. સરસ એવું આપણે એને મિક્સ કરવાનું છે કે એમાં એક પણ ગાંઠો ન રહે. આમ તો ચોખાનો લોટ છે એટલે વધારે ગાંઠો નથી પડતા, છતાં પણ એમાં આપણે ધ્યાન રાખવાનું છે કે ગાંઠા ન પડે. અહીંયા જોઈ શકો છો 1 કપ છાશ એડ કરી એટલે આવું થીક એવું એનું બેટર બન્યું. હવે ઉપરથી હું અહીંયા થોડી વધારે છાશ એડ કરું છું, એટલે 1 કપથી ઉપર 1/2 કપ જેટલી મેં છાશ એડ કરી દીધી છે. હવે અહીંયા તમે જોઈ શકો છો 1/2 કપ છાશ એડ કરતા આવું થીક એવું બેટર બન્યું, પણ આ બેટર છે હજી વધારે થીક છે તો આપણે એમાં અડધો કપ પાણી એડ કરીએ. તો ટોટલ જો હું તમને કહું ને તો 1.5 કપ જેટલું પાણી અને છાશ બંને થઈને થયેલા છે. તો આપણે આ જે ચોખાનો લોટ પલાળીએ છીએ ને એમાં આપણે મેઝરમેન્ટ નું ધ્યાન રાખવાનું છે. બાકી રેસીપી એકદમ સિમ્પલ છે, વધારે ટાઈમ પણ નથી જતો અને કોઈ પણ જાતની ઝંઝટ પણ નથી કરવાની. તો ચાલો બેટર આપણું રેડી છે. તમે જોયું હશે કે કેવું પાતળું આપણે બેટર બનાવેલું છે. એ બેટરને સાઈડમાં રાખી કોઈ જાડા તળિયાવાળી કડાઈ લઈ અને એમાં આપણે થોડું તેલ એડ કરીએ. તેલની સાથે આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીએ. જીરું સરસ એવું થઈ જાય એટલે આપણે જે પેસ્ટ વાટીને રાખી હતી એ પેસ્ટ આપણે એડ કરી દેવાની છે. જો તમે લસણ નથી ખાતા તો તમે લસણને આરામથી છોડી શકો છો, પણ લીલા મરચાં છે આપણે થોડા ચડિયાતા રાખવાના છે, કારણ કે આ રેસીપી છે થોડી ખાવામાં સ્પાઇસી તીખી હશે તો મજા આવશે. તો અહીંયા શું કર્યું, મસાલો છે એને પણ સરસ એવો આપણે સાંતળી લીધો, કારણ કે જે સિંગદાણા છે આપણે કાચા લીધા હતા. તો અહીંયા એકદમ સરસ એવી મસાલામાંથી સુગંધ આવવા લાગી છે ને મસાલો છે જલ્દીથી તળિયે ચોંટી જતો હોય છે. તો આ રીતે સતત ફેરવતા આપણે એને સાંતળવાનું છે. હવે મસાલો સંતળાઈ ગયો એટલે આપણે એમાં એડ કરશું તલ. તો 1 ચમચી જેટલા તલ મેં અત્યારે એડ કરી દીધા અને 1 ચમચી બચાવી રાખેલા છે. હવે તલની સાથે જ એક નાની સાઈઝની ડુંગળીને બારીક કટ કરીને એડ કરી દઈએ. સાથે એક નાનો ટુકડો ગાજરનો જેને આપણે જાડા હોલવાળી ખમણીથી ખમણેલો છે. હવે ગાજર અને ડુંગળી બંને વસ્તુને મસાલા સાથે સરસ એવી મિક્સ કરીએ. હવે જો તમે ડુંગળી નથી ખાતા તો ડુંગળીને છોડી શકો છો અને ગાજર સીધું એડ કરી શકો છો. અને ગાજર પણ તમારી પાસે નથી તો કોઈ પ્રોબ્લેમ નથી. મસાલો સરસ એવો સંતળાઈ જાય એટલે આગળની પ્રોસેસ આપણે કરવાની છે. હવે આપણે અહીંયા થોડા મસાલા કરીએ. તો ડુંગળી અને જે ગાજર એડ કર્યું એને વધારે સાંતળવાની જરૂર નથી, સીધા જ આપણે એમાં મસાલા કરશું. તો મસાલામાં અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર, ચમચી મારી નાની છે એટલે તમને 2 વખત કદાચ દેખાતું હશે. સાથે એક નાની ચમચી જેટલો આપણે ધાણા જીરું પાવડર એડ કરીએ, ચપટી જેટલી હિંગ એડ કરીએ અને અહીંયા એક નાની ચમચી જેટલી ખાંડ એડ કરીએ. ખાંડ આપણે ચોક્કસથી એડ કરવાની છે. આટલી ખાંડથી ગળ્યો ટેસ્ટ બિલકુલ નથી આવવાનો. રેસીપીનો આખો ટેસ્ટ બેલેન્સ થઈ જશે ખાંડથી. હવે બધા મસાલાને સરસ એવા મિક્સ કરી થોડી વાર માટે મસાલાને સાંતળી લઈએ. મસાલા સરસ એવા સંતળાઈ જાય એટલે આપણે સાઈડમાં જે બેટર બનાવીને રાખ્યું હતું એ બેટર આપણે એડ કરવાનું છે, પણ ગેસની ફ્લેમને સ્લો કરીને.
ચોખાનો લોટ છે તો બહુ જલ્દીથી ઘટ થઈ જતો હોય છે અને એમાં ગાંઠો પડી જતી હોય છે. તો એના માટે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી બેટર એડ કરશું અને આપણે જે સાંતળી બધી વસ્તુ એની સાથે એકદમ સરસ એવું એને મિક્સ કરશું. તો અહીંયા જોઈ શકો છો જેવું બેટર એડ કર્યું એવું બેટર છે એ થીક થવા લાગ્યું છે. તો આ રીતે આપણે એને સરસ એવું મિક્સ કરી દઈએ. ઉપરથી કવર કરી અને 3 થી 4 મિનિટ માટે આપણે એને સ્ટીમ થવા દઈએ. 3 થી 4 મિનિટ સ્ટીમ થાય છે. ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે. હવે અહીંયા જોઈ શકો છો જે આપણે લીડ છે ઉપરની એની ઉપર સરસ એવી સ્ટીમ આવી ગઈ. તો આપણે એને ખોલી અને એક વખત આ રીતે સરસ એવું એને મિક્સ કરી અને એની સાઈડ પલટાવી લઈએ. મતલબ કે આપણે એને સરસ એવું મિક્સ કરી લઈએ. ફરી પાછું મેં ઉપરથી કવર કરી દીધું હતું અને મેં એને 3 થી 4 મિનિટ માટે ફરી પાછું સ્ટીમ થવા દીધું હતું. હવે અત્યારે તમે જોઈ શકો છો એકદમ સરસ એવું એ હળવું થઈ ગયું છે ને એમ જોઈ શકો છો એનું ટેક્સચર બદલાઈ ગયું છે. વધારે એ ચીકણું અત્યારે નથી લાગતું. તો એકદમ સરસ એવું બફાઈ ગયું છે. આને બાફવું ખૂબ જરૂરી છે, નહીતર આમાંથી છાશનો કાચો ટેસ્ટ આવે છે. તો અહીંયા શું કર્યું, ગેસની ફ્લેમ મીડિયમ રાખી આ રીતે આપણે એને ઢાંકતા રહેવાનું છે. વળી પાછું ખોલી અને એને મિક્સ કરતા રહેવાનું છે. એવું આપણે 3 થી 4 વખત કરશું એટલે એકદમ સરસ એવું આપણું આ ખીચું છે એ બફાઈ જશે. હવે ઉપરથી આપણે લીલા ધાણા એડ કરીએ, સાથે થોડા ચીલી ફ્લેક્સ એડ કરીએ અને સરસ એવું એને મિક્સ કરી લઈ. જો તમે ઈચ્છો તો તમે આને આમ જ સર્વ કરી શકો છો, પણ આજે આપણે આને થોડું અલગ રીતે સર્વ કરવાના છીએ જે દેખાવમાં અને ખાવામાં બંનેમાં સારું લાગે છે. હવે ઉપરથી અહીંયા શું કરશું, એક નાની ચમચી જેટલું સિંગ તેલ એડ કરશું. મતલબ કે સિંગ તેલ છે એ ઠંડુ જ કાચું સિંગ તેલ જ આપણે એડ કરવાનું છે. અને જ્યારે સિંગ તેલ એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. આ રીતે કાચા સિંગતેલનો જે ટેસ્ટ આવશે એનો કોઈ જવાબ જ નથી. ખૂબ ટેસ્ટી આ રેસીપી બને છે. બનાવવામાં જેટલી સિમ્પલ છે એટલી જ ખાવામાં આ ટેસ્ટી લાગે છે. હવે અહીંયા શું કર્યું, એક પ્લેટને આપણે સરસ એવી ઓઇલથી ગ્રીસ કરી લીધી ને આપણે જે ખીચું બનાવ્યું એ પ્લેટમાં લઈ લેવાનું છે. હવે સરસ એવું આપણે એને આ રીતે પાથરી લેવાનું છે. હવે એકદમ સરસ એવું સ્ટીમ થઈ ગયું છે તો વધારે ચીપકશે પણ નહીં અને સરસ એવું સેટ થઈ જશે. હવે આપણે આને ઠંડુ કરી લઈએ. જો તમારી પાસે ટાઈમ હોય તો તમે એમ જ પણ ઠંડુ કરી શકો છો, નહીતર થોડી વાર ફ્રીઝરમાં રાખી દઈશો એટલે એકદમ સરસ એવું ઠંડુ થઈ જાય છે. હવે ઠંડુ થયા પછી આપણે આ રીતે એમાંથી પીસીસ કટ કરવાના છે. તમે જોઈ શકતા હશો એકદમ સરસ એવા પીસીસ કટ થાય છે. અને આને ઠંડુ કર્યા પછી જ પીસીસ કટ કરવાના છે, નહીતર પીસીસ કટ સરખા નહીં થાય. તો અહીંયા આ રીતે આપણે એના બધા પીસીસને અલગ અલગ કરી લેવાના છે. અને જો તમારી પાસે ચોખાનો લોટ નથી તો એની જગ્યાએ તમે જુવારના લોટનો યુઝ કરી શકો છો. એનાથી પણ આ રેસીપી ખૂબ ટેસ્ટી લાગે છે અને ઘણી વખત આ રેસીપી જુવારના લોટથી પણ બનતી હોય છે. હવે આપણે બધા પીસીસ છે પ્લેટમાં લઈ લીધા. તો ઉપરથી આપણે એક તડકો કરીએ. તો એના માટે 1 થી 1.5 ચમચી ગરમ તેલમાં આપણે થોડા તલ, થોડા મીઠા લીમડાના પાન એડ કરી આ ગરમ ગરમ વઘારને આપણે આ રીતે આપણો જે નાસ્તો બન્યો, આપણે આને ખીચુના બાઇટ્સ પણ કહી શકીએ છીએ, એની ઉપર રેડી દેવાનો છે. જો તમારે કોઈને ગરમા ગરમા નાસ્તો સર્વ કરવો હોય, તમારી પાસે ટાઈમ ન હોય તો આ બાઇટ્સ બનાવી ફ્રીઝમાં રાખી દેવાના છે. મતલબ કે 1-2 કલાક પહેલાં તમે આને બનાવી શકો છો અને જ્યારે પણ તમારે આને સર્વ કરવા હોય ત્યારે ગરમ ગરમ આ રીતે ઉપરથી તડકો કરી અને આરામથી તમે સર્વ કરી શકો છો. અહીંયા ઉપરથી હું થોડા લીલા ધાણા એડ કરું છું, થોડું નાળિયેરનું છીણ એડ કરું છું અને આ રીતે થોડો અથાણાનો મસાલો પણ હું એડ કરું છું. અથાણાનો મસાલો છે ને આની જાન છે તો ચોક્કસથી એડ કરજો. તો અહીંયા તમે આનું ફાઇનલ લુક જોઈ શકો છો. જેટલું દેખાવમાં ટેસ્ટી લાગે છે ને, ખાતા એટલું જ સ્વાદિષ્ટ આ બને છે. તો ચાલો આપણા અહીંયા ગરમા ગરમ ખીચું બાઇટ્સ બનીને તૈયાર છે. તો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.